હેલો ડિયર સ્ટુડન્ટ, ચલો આજે આપણે જોઈશું. પહેલાં તો આપણે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન આપણે પૂરું થઈ ગયું. હવે જોઈશું ઇમેજ ફોર્મેશન બાય ધ લેન્સ, એટલે કે લેન્સ વડે રચાતા પ્રતિબિંબ. પહેલાં તો લેન્સ કેટલા હોય તો કે બે લેન્સ હોય છે, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. લેન્સ વડે રચાતા પ્રતિબિંબમાં પહેલાં આપણે શું કરવાનું છે તો કે કિરણાકૃતિ જોવી પડે. ચલો, કિરણાકૃતિ એટલે શું તો કે પ્રતિબિંબ કઈ રીતે મળશે તો કે ચલો એમાં જો પહેલો નિયમ જે છે કેવો હોય છે તો કે પહેલા આપણે દોરવાનો બહિર્ગોળ લેન્સ. ચલો આપણે બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં વ્યાખ્યા જોઈ લી. એમાં પ્રકાશીય કેન્દ્ર O, અહીંયા આવશે F2, અહીંયા આવશે 2F2, અહીંયા આવે F1 અને અહીંયા આવે 2F1. કિરણાકૃતિમાં પહેલો નિયમ શેનો હોય છે તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરતા બહિર્ગોળ લેન્સમાં વક્રીભવન પામીને બીજા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે, એટલે કે F2 માંથી પસાર થાય છે. અંતર્ગોળ લેન્સમાં કેવું હોય છે તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરતા અંતર્ગોળ લેન્સમાં વક્રીભવન પામીને પહેલું મુખ્ય કેન્દ્ર એટલે કે F1 પર જતું હોય તેવો ભાસ થાય છે. પણ એ કોના માટે હોય છે? અંતર્ગોળ લેન્સ માટે. બહિર્ગોળ લેન્સ માટે શું તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરતા વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. પણ કયા નંબરનું મુખ્ય કેન્દ્ર? F2, મતલબ કે બીજા નંબરનું મુખ્ય કેન્દ્ર. ચલો, આવું જ પહેલો નિયમ કોનો હોય છે તો કે અંતર્ગોળ લેન્સ માટે. અંતર્ગોળ લેન્સ માટે શું હોય તો કે અંતર્ગોળ લેન્સ અહીંયા વચ્ચે આવશે પ્રકાશીય કેન્દ્ર O, F2, 2F2, F1 અને 2F1. તો કે અહીંયા પણ પહેલો નિયમ છે એટલા માટે કેવું કિરણ હશે તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ વક્રીભવન પામીને ક્યાં જાય છે તો કે દૂર જશે. કેમ તો કે આ લેન્સની લાક્ષણિકતા છે. તો જો આ જે વક્રીભવન કિરણ છે એ પાછળ જશે તો કઈ બાજુ જાય છે તો કે F1 માં, એટલે કે પહેલા મુખ્ય કેન્દ્ર તરફ જાય છે. તો કે અંતર્ગોળ લેન્સના કિસ્સામાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરતા વક્રીભવન પામીને F1 પર કેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. ચલો, આ જો પહેલો નિયમ હતો બહિર્ગોળ લેન્સનો, વક્રીભવન પામીને F2 માંથી પસાર થાય છે. જે બીજો નિયમ, પહેલો જ નિયમ જે અંતર્ગોળ લેન્સ માટે હતો, સમાંતર કિરણ નાખીએ તો વક્રીભવનમાંથી F1 પર કેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. હવે આવશે બીજો નિયમ. ચલો, બીજો નિયમ શું કહે છે? અગેન અહીંયા હશે O, F2, 2F2, F1 અને 2F1. જો બહિર્ગોળ લેન્સના કિસ્સામાં F1 માંથી પસાર થતું કિરણ અથવા F1 માંથી આપાત થતું કિરણ વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર રહે છે. ચલો જો F1 માંથી પસાર થતું કિરણ કેવું રહે છે વક્રીભવન પામીને તો કે મુખ્ય અક્ષને સમાંતર. તેવી જ રીતે અંતર્ગોળ માટે કેવું હોય છે? વચ્ચે પ્રકાશીય કેન્દ્ર O, F2, 2F2, F1 અને 2F1. અહીંયા કે મુખ્ય કેન્દ્ર તરફ જતું હોય તેવું કિરણ. હવે કયો મુખ્ય કેન્દ્ર તરફ લઈ જવાનું? F1 કે F2 માં? તો યાદ રાખવાનું કે જ્યારે અંતર્ગોળ લેન્સ હોય ત્યારે વસ્તુ માટે F2 એક્ટિવ હોય, પ્રતિબિંબ માટે કોણ હોય એક્ટિવ? F1. તો જો F2 તરફ જતું કિરણ, જો આ F2 તરફ જાય છે, પરંતુ અહીંયા વક્રીભવન પામીને ક્યાં જતું રહેશે? મુખ્ય અક્ષને સમાંતર. તો આ હતો બીજો નિયમ. કોનો બીજો નિયમ હતો તો કે કિરણાકૃતિનો.
બહિર્ગોળ લેન્સ માટે શું છે તો કે મુખ્ય કેન્દ્ર તરફ આવતું કિરણ કે મુખ્ય કેન્દ્ર તરફમાંથી પસાર થતું કિરણ બહિર્ગોળ લેન્સના કિસ્સામાં વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય છે. અંતર્ગોળ લેન્સમાં શું છે તો કે મુખ્ય કેન્દ્ર તરફ જતું હોય તેવું કિરણ વક્રીભવન પામીને મુખ્ય અક્ષને કેવું રહે છે તો કે સમાંતર રહે છે. ચલો બચ્ચો, હવે દેખો ચલો બેટા ત્રીજો નિયમ અને છેલ્લો નિયમ જે લેન્સની કિરણાકૃતિ માટેનો છે. તો કે ત્રીજો નિયમ છે શું તો કે એ તો એકદમ સિમ્પલ છે, બધાને આવડી જાય એવું છે. ચલો જુઓ આ બાજુ, આ થઈ ગયો તમારો બહિર્ગોળ લેન્સ. અહીંયા વચ્ચે હશે O, F2, 2F2, F1 અને 2F1. તો પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી પસાર થતું કિરણ બહિર્ગોળ લેન્સમાં વિચલન પામ્યા વગર નિર્ગમન પામે છે. શું થાય છે તો કે જો આ વિચલન પામ્યા વગર નિર્ગમન પામે એટલે કે વાંકું વળતું નથી. ચલો એવી જ રીતે ત્રીજો નિયમ જોઈએ આપણે અંતર્ગોળ લેન્સ માટે. F1, 2F1, O, F2 અને 2. તો કે પ્રકાશીય કેન્દ્ર તરફ જતું કિરણ કે પ્રકાશીય કેન્દ્ર તરફ પસાર થતું કિરણ વિચલન પામ્યા વગર નિર્ગમન પામે છે. સેમ ઇટ ઇઝ ત્રીજો રૂલ્સ બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સનો કેવો છે? સમાન છે. બંનેમાં વિચલન થતું નથી અને શું થઈ જાય છે? નિર્ગમન. ચલો ફટાફટ આપણે જોઈ લઈએ નિયમ કિરણાકૃતિનો. પહેલો નિયમ શું હોય તો કે આપણે સમાંતર આપાત કરીએ તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. તો આપણે જોઈ શકીએ છીએ બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરતા વક્રીભવન પામીને બીજા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. ચલો એના પછી એ જ નિયમ અંતર્ગોળ લેન્સ માટે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરતા વક્રીભવન પામીને F1 માંથી પસાર થતું હોય તેવો આભાસ થાય છે. ચલો બીજો નિયમ કિરણાકૃતિનો કે બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રીભવન પામીને કેવું રહે છે તો કે મુખ્ય અક્ષને સમાંતર. કેવું રહે છે બેટા? મુખ્ય અક્ષને સમાંતર. ચલો અંતર્ગોળ લેન્સમાં તો કે મુખ્ય કેન્દ્ર તરફ જતું કિરણ અથવા મુખ્ય કેન્દ્ર તરફ આભાસ થતું કિરણ વક્રીભવન પામીને કેવું રહે છે? મુખ્ય અક્ષને સમાંતર રહે છે. ચલો બેટા ત્રીજો નિયમ તો કે કિરણાકૃતિનો છેલ્લો નિયમ છે તો કે બહિર્ગોળ લેન્સના સંદર્ભમાં પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વિચલન પામ્યા વગર નિર્ગમન પામે છે. તેવો જ છે અંતર્ગોળ લેન્સમાં કે મુખ્ય પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વિચલન વગર શું થશે તો કે નિર્ગમન પામે. આ ત્રણ નિયમ તમને આવડી જાય તો પ્રતિબિંબની રચના જે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સમાં છે બધાને આવડી જ જશે. ચલો પહેલો નિયમ શું હતો તો કે સમાંતર નાખવાનું, મુખ્ય કેન્દ્રમાંથી જાય. બીજો નિયમ શું? મુખ્ય કેન્દ્રમાંથી નાખો તો સમાંતર જાય. અને ત્રીજો નિયમ શું હતો તો કે ઓમાંથી નાખશો તો વિચલન થશે નહીં. ચલો હવે આપણે જોઈશું બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ. બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ. ચલો તો કે બહિર્ગોળ લેન્સ વડે કેટલી કિરણાકૃતિ કેટલા પ્રતિબિંબ રચાય તો કે 6 વસ્તુ સ્થાન હોય. પેલામાં અંતર્ગોળ અરીસા માટે 6 હતું, આમાં બહિર્ગોળ લેન્સ માટે 6 છે. તો કે બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ. પહેલું તો આપણે વસ્તુ સ્થાન નક્કી કરવાનું એટલે મૂકીશું. તો કે વસ્તુ સ્થાન ક્યાં રાખશું? અનંત અંતરે. ક્યાં હશે વસ્તુનું સ્થાન? અનંત અંતરે. તો જો આ થઈ ગયો આપણો બહિર્ગોળ લેન્સ. મુખ્ય અક્ષ O, F2, 2F2,
F1 અને 2F1. ચલો, વસ્તુનું સ્થાન આપણે ક્યાં રાખ્યું છે? તો કે અનંત અંતરે રાખ્યું છે. તો ચલો જુઓ, અનંત અંતરે વસ્તુ મૂકી દીધી. પહેલો નિયમ શું કહે છે? તો કે આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરશું. કેવા કિરણ આપાત કરશું? મુખ્ય અક્ષને. પેલા 3 નિયમ છે ને, એનો જ ઉપયોગ કરવાનો. વક્રીભવન પામીને ક્યાં જશે? તો કે F2 માંથી પસાર થાય. આ પણ વક્રીભવન પામીને ક્યાં જશે? F2 માંથી પસાર થાય. ચલો, બે વક્રીભૂત કિરણ ક્યાં મળે છે એકબીજાને? F2 પર. તો જ્યાં એકબીજાને મળે ત્યાં શું રચાય? પ્રતિબિંબ. તો ચલો, વસ્તુનું સ્થાન. હવે જુઓ, પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? તો કે બંને કિરણો F2 પર મળે છે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? F2 પર. ચલો, પ્રતિબિંબનો માપ કેવો હશે? તો કે જુઓ, મુખ્ય અક્ષથી એનું કોઈ અંતર છે? તો કે ના. તો કે એ કેવું હશે? બિંદુવત પ્રતિબિંબ. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો? તો કે શું આ બે વક્રીભૂત કિરણ વાસ્તવમાં મળે છે? તો કે હા, વાસ્તવમાં મળે છે. તો પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? વાસ્તવિક અને ઉલટું. કેવો હશે પ્રતિબિંબનો પ્રકાર? વાસ્તવિક અને ઉલટું. તો જુઓ, અહીંયા જોઈ શકો છો, વસ્તુનું સ્થાન અનંત અંતરે, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કર્યા. તો વક્રીભવન પામીને ક્યાં જશે? F2 માંથી. તો F2 પર છેદે છે. તો પ્રતિબિંબનું સ્થાન F2 પર મળે છે. કેવું છે માપ? બિંદુવત. અને પ્રકાર કેવો છે? વાસ્તવિક અને ઉલટો. ચલો, હવે જુઓ, પ્રતિબિંબનું સ્થાન ક્યાં રાખીશું? તો કે પ્રતિબિંબનું હવે વસ્તુનું સ્થાન આપણે ક્યાં રાખીશું? તો કે વસ્તુનું સ્થાન રહેશે C થી દૂર. C થી લખવું હોય તો C થી, કે પછી 2F1 થી દૂર. તો આપણે અહીંયા રાખીશું વસ્તુનું સ્થાન 2F1 થી દૂર. O F2 2F2 F1 અને 2F1. ક્યાં રાખવાનું છે વસ્તુનું સ્થાન? 2F1 થી દૂર મૂકીશું. તો ચલો જુઓ, આ બાજુ 2F1 થી દૂર. વસ્તુનું નામ આપીશું AB. પહેલું, બીમાંથી મુખ્ય અક્ષને જો આપણે સમાંતર કિરણ આપાત કરીએ તો વક્રીભવન પામીને ક્યાં જાય છે? તો કે F2 માંથી પસાર થશે. ચલો, હવે બીજા નિયમનો ઉપયોગ કરીશું. જ્યારે મુખ્ય કેન્દ્ર તરફ જતું કિરણ વક્રીભવન પામીને ક્યાં જાય છે? તો કે મુખ્ય અક્ષને સમાંતર જાય છે. તો જો બંને કિરણ ક્યાં મળ્યા એકબીજાને? F2 અને 2F2 ની વચ્ચે. અહીંયા હશે B' અને અહીંયા શું આવી જશે? A'. ચલો જુઓ, થઈ ગયા તમારે. પહેલું, મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. બીજું, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો ક્યાં જશે? મુખ્ય અક્ષને સમાંતર. ચલો, વસ્તુનું સ્થાન ક્યાં છે? 2F1 થી દૂર. તો હવે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો કે F2 અને 2F2 ની વચ્ચે. ક્યાં મળશે? F2 અને 2F2 ની વચ્ચે. ચલો, પ્રતિબિંબનું માપ કેવું હશે? તો કે પ્રતિબિંબનું માપ હશે વસ્તુ કરતા નાનું. ચલો, પ્રતિબિંબનો પ્રકાર કેવો? પ્રતિબિંબનો પ્રકાર હશે વાસ્તવિક અને ઉલટું. ચલો જો, અહીંયા ક્યાં મળ્યું? F2 અને 2F2 ની વચ્ચે. કેવું છે? તો કે બંને કિરણ વાસ્તવમાં છેદે છે. તો વાસ્તવિક અને ઉલટું. તો જ્યારે આપણે વસ્તુનું સ્થાન 2F1 થી દૂર રાખીશું ત્યારે પ્રતિબિંબ F2 અને 2F2 ની વચ્ચે મળે છે. પ્રતિબિંબનું માપ જોઈ શકો છો. આની સાપેક્ષ આ કેવું છે? તો કે નાનું. તો કે વસ્તુ કરતા નાનું. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? વાસ્તવિક અને ઉલટું. હવે જો, હવે વસ્તુ સ્થાન ક્યાં રાખીશું? તો કે વસ્તુ સ્થાન હવે રાખીશું 2F1 પર. ક્યાં રાખીશું? 2F1 પર. ચલો જુઓ, ક્યાં મૂક્યો આપણે વસ્તુ? 2F1 પર મૂક્યો. ઓકે. અહીંયા ક્યાં આવશે? 2F2. બરાબર છે. ચલો જુઓ,
વસ્તુનું સ્થાન ક્યાં છે? 2f1 પર. મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવાનું. શેમાંથી પસાર થશે? F2 માંથી. શેમાંથી પસાર થશે? F2 માંથી. ચલો બીજું કિરણ ક્યાંથી નાખશું? તો કે F1 માંથી. વક્રીભવન પામીને કેવું જાય આ કિરણ? તો કે સમાંતર. તો આ ગયું સમાંતર. તો એકબીજાને ક્યાં છેદે છે? આ બિંદુ પર. તો આ શું થઈ ગયું તમારું? પ્રતિબિંબ. અને આ પ્રતિબિંબ ક્યાં મળે છે તમને? 2f2 પર. ક્યાં મળે છે? 2f2 પર. ચલો જો આ f2 છે, આ 2f2. તો વસ્તુનું સ્થાન જ્યારે 2f1 પર હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે? તો કે પ્રતિબિંબનું સ્થાન મળશે 2f2 પર. પ્રતિબિંબનું માપ કેવું? તો કે અહીંયા પ્રતિબિંબનું માપ હશે વસ્તુ જેટલું જ. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો? તો કે પ્રતિબિંબનો પ્રકાર અગેન જો બંને કિરણ વાસ્તવમાં છેદે છે તો કેવો હશે? વાસ્તવિક અને ઉલટું. તો જ્યારે આપણે વસ્તુનું સ્થાન 2f1 પર મૂકીએ છીએ ત્યારે પ્રતિબિંબનું સ્થાન 2f2 પર. પ્રતિબિંબનું માપ વસ્તુ જેટલું અને પ્રતિબિંબનો પ્રકાર હશે વાસ્તવિક અને ઉલટું. અહીંયા 3 કિરણાકૃતિ પૂરી થઈ આપણી. ચલો ચોથું. હવે વસ્તુનું સ્થાન ક્યાં મૂકીશું? તો કે F1 અને 2f1 ની વચ્ચે. ક્યાં મૂકીશું? F1 અને 2f1 ની વચ્ચે. ચલો જુઓ અહીંયા નામ આપી દઈશું વસ્તુનું A અને B. શું કરશો પહેલા આપણે? ચલો તો પહેલા આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવાનું. ક્યાંથી વક્રીભવન પામીને ક્યાં જાય? તો કે F2 માંથી જશે. ચલો થઈ ગયું આ પહેલું વક્રીભૂત કિરણ. બીજું ક્યાં નાખશું? F1 પર. આ વક્રીભવન પામીને ક્યાં જશે? મુખ્ય અક્ષને સમાંતર. તો એકબીજાને ક્યાં છેદે છે? આ બિંદુ પર. આપણે અહીંયાથી મુખ્ય અક્ષ પરથી એક લાઈન દોરીશું જે લંબ હશે. ચલો અહીંયા શું હશે? A' અને અહીંયા શું મળશે? B'. તો જ્યારે વસ્તુનું સ્થાન F1 અને 2f1 ની વચ્ચે હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું તમને? તો કે 2f2 થી દૂર. ક્યાં મળે છે? 2f2 થી દૂર. પ્રતિબિંબનું માપ કેવું હશે? વસ્તુ કરતા મોટું. પ્રતિબિંબનો પ્રકાર કેવો? તો અગેન આ બે કિરણ વાસ્તવમાં છેદે છે તો કેવું હોય? વાસ્તવિક અને ઉલટું. તો જ્યારે આપણે વસ્તુનું સ્થાન F1 અને 2f1 ની વચ્ચે મૂકીએ છીએ તો પ્રતિબિંબ 2f2 થી દૂર મળે છે. પ્રતિબિંબનું માપ કેવું છે? તો જુઓ અહીંયા કમ્પેરેટિવલી કેવું દેખાય છે? વસ્તુ કરતા મોટું. અને પ્રકાર વાસ્તવમાં છેદે છે તો વાસ્તવિક અને ઉલટું. ડન. ચલો આના પછી અગેન વસ્તુનું સ્થાન ક્યાં રાખીશું હવે? તો કે વસ્તુનું સ્થાન રાખીશું F1 પર. તો કે જ્યારે વસ્તુનું સ્થાન આપણે F1 પર રાખીએ O F2 2f2 F1 2f. તો અગેન ઓબ્જેક્ટ A એન્ડ B. મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરવાનું. તો કે F2 માંથી વક્રીભવન પામશે. શું હવે F1 માંથી આપાત થાય? તો કે ના. તો ક્યાંથી કરીશું? O માંથી. ચલો જુઓ આ બે કિરણોનું શું થાય? તો કે નજીક આવતા જાય છે તો એકબીજાને ક્યાંક અનંત અંતરે છેદશે. તો એના માટે પ્રતિબિંબનું સ્થાન કેવું લખાશે? તો કે જ્યારે વસ્તુનું સ્થાન F1 પર હોય ત્યારે પ્રતિબિંબનું સ્થાન હોય અનંત અંતરે. તે વખતે પ્રતિબિંબનું માપ કેવું હશે? તો કે પ્રતિબિંબનું માપ હોય ખૂબ જ મોટું. વસ્તુ કરતાં કેવું હશે? ખૂબ જ મોટું. કે પછી એને લખવું હોય તો લખાશે વિવર્ધિત પણ તમે લખી શકો છો. ચલો પ્રતિબિંબનો પ્રકાર કેવો? તો કે પ્રતિબિંબનો પ્રકાર હશે
વાસ્તવિક અને ઉલટું. ચલો 5 થઈ ગઈ છે. ચલો લાસ્ટ બાકી છે. હવે વસ્તુનું સ્થાન ક્યાં રાખીશું? તો કે F1 અને O ની વચ્ચે. તો વસ્તુ સ્થાન F1 અને O ની વચ્ચે મૂકીશું. જ્યારે વસ્તુનું સ્થાન આપણે F1 અને O ની વચ્ચે મૂકીએ O F2 2F2 F1 2F1 F1 અને O ની વચ્ચે મૂકીશું તો સમાંતર કિરણ આપાત કરીએ તો F2 માંથી પસાર થાય, O માંથી આપાત કરીશું તો નિર્ગમન પામ્યા વગર સીધું. શું આ બે કિરણ એકબીજાને મળશે? ના. કેમ? તો જો આના પહેલાં જે હતું એકબીજાની નજીક જતા હતા, ભલે આમ તો કોઈક એક બિંદુ પર તો મળે જ, પરંતુ અહીંયા શું થશે? તો કે આ જગ્યાએ એવું થશે કે જાય છે સમાન પણ આમ જાય છે તો એકબીજાને મળવાના નથી. તો ના મળે તો આપણે શું કરીશું? પાછળની બાજુ લંબાઈએ છે. તો ચલો આ જગ્યાએ મળી ગયું. અહીંયા આપણે નામ આપી દઈશું AB. તો અહીંયા શું નામ આપીશું? A' B'. જ્યારે વસ્તુનું સ્થાન F1 અને O ની વચ્ચે છે ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? ત્યારે પ્રતિબિંબનું સ્થાન આપણું છે લેન્સની જે બાજુ પર વસ્તુ છે તે તરફ. ચલો ડન. પ્રતિબિંબનું માપ કેવું હશે? તો કે પ્રતિબિંબનું માપ હશે વસ્તુ કરતા મોટું. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો શું આ બે વાસ્તવમાં મળે? તો કે ના, આપણે લંબાવવા પડ્યા પાછળની બાજુ. આભાસ કરો તો પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તુ. તો અહીંયા તમારું બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબની રચના પૂરી થઈ. હવે શું આવશે? તો કે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ. અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ. જેમ આપણે અરીસામાં બહિર્ગોળ અરીસા વડે માત્ર કેટલા હતા? 2 જ. તેવી જ રીતે અંતર્ગોળ લેન્સ માટે પણ કેટલા જ હશે? 2. ચલો જોઈએ પહેલું આપણે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ. O F2 2F2 F1 અને 2F. ચલો જુઓ. પહેલું વસ્તુનું સ્થાન ક્યાં રાખીશું? કે વસ્તુનું સ્થાન હશે ફર્સ્ટ માટે કઈ લઈએ છીએ આપણે? અનંત અંતરે. જ્યારે આપણે વસ્તુનું સ્થાન અનંત અંતરે લઈશું તો જો મુખ્ય અક્ષને સમાંતર કિરણ, અહીંયા પણ કેવું કિરણ છે? મુખ્ય અક્ષને સમાંતર કિરણ. બરાબર છે ને મિત્રો? ચલો વક્રીભવન પામીને આ ક્યાં જાય? ઉપર જશે. આ ક્યાં જશે? ઉપર. પરંતુ શું આ બે એકબીજાને છેદે છે? તો કે ના. તો આપણે શું કરીશું? પહેલો નિયમનો ઉપયોગ કે મુખ્ય અક્ષને સમાંતર હોય તો કે F1 માંથી પસાર થતો હોય તેવો ભાસ થાય છે. તો વસ્તુનું સ્થાન અનંત અંતરે પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે આ બે કિરણ કયા બિંદુ પર છેદે છે? F1 પર. તો પ્રતિબિંબનું સ્થાન હશે F1 પર. ક્યાં હશે પ્રતિબિંબનું સ્થાન? F1 પર. પ્રતિબિંબનું માપ કેવું હોય છે? અનંત અંતરે બિંદુવત. અને પ્રતિબિંબનો પ્રકાર શું આ બે વક્રીભૂત કિરણ વાસ્તવમાં છેદે છે? તો કે ના. તો આપણો આન્સર હશે આભાસી અને ચત્તુ. કેવો આન્સર હશે? આભાસી અને ચત્તુ. ચલો જુઓ. અંતર્ગોળ લેન્સ વડે પહેલું વસ્તુનું સ્થાન ક્યાં મૂક્યું આપણે? અનંત અંતરે. મૂકી દીધું અનંત અંતરે. મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કર્યા.
વક્રીભૂત પામીને ક્યાં જાય છે? ઉપરની તરફ. બંનેને એક્સટેન્ડ કરીએ ક્યાં મળશે? F1 પર. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? F1 પર. પ્રતિબિંબનું માપ બિંદુવત અને પ્રકાર કેવો છે? આભાસી અને ચત્તુ. ડન. ચલો હવે આવશે બીજું. O F2 2F2 F1 2F1 બરાબર ને? ચલો હવે વસ્તુનું સ્થાન ક્યાં મૂકીશું? તો કે ગમે તે જગ્યાએ મૂકી દો. અનંત અંતર અને ઓની વચ્ચે. ખબર પડી ગઈ ને? F1 પર મૂકો, 2F1 પર મૂકો, 2F1 થી દૂર મૂકો, પરંતુ હોવું ક્યાં જોઈએ? અનંત અંતર અને ઓની વચ્ચે. તો જો આપણે અહીંયા મૂકી દઈએ 2F1. પહેલું જ્યારે સમાંતર કિરણાપાત થાય ત્યારે વક્રીભવન પામીને ઉપર જશે. બીજું જ્યારે ઓમાંથી નીકળે ત્યારે વિચલન પામતું નથી. તો એવા કિસ્સામાં શું કરીશું હવે આપણે? તો કે આને પાછળ લંબાવીશું. ક્યાં એકબીજાને છેદે છે? આ બિંદુ પર. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? F1 અને ઓની વચ્ચે. ચલો પ્રતિબિંબનું માપ કેવું? તો જોઈ શકાય છે વસ્તુ કરતા નાનું. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? આભાસી અને ચત્તુ. ડન. તો અહીંયા અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ પૂરા થયા. બે જ પ્રકાર, બે જ વસ્તુ સ્થાન મળે, અનંત અંતર, બીજું મળે અનંત અંતર અને ઓની વચ્ચે. તમે ગમે ત્યાં મૂકશો તમારો આન્સર F1 અને ઓની વચ્ચે જ આવશે. તો અહીંયા આપણું અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ પૂરા થયા. ચલો ગોળીય લેન્સ માટેની સંજ્ઞા પ્રણાલી. તો અહીંયા જુઓ, ગોળીય લેન્સ માટેની સંજ્ઞા પ્રણાલી એ અરીસા જેવી જ છે. કોઈ ફેરફાર હોતો નથી. ખાલી એક જ ફેરફાર હોય છે. આપણે ત્યાં બધા જ અંતરો કોની સાપેક્ષે માપતા હતા? ધ્રુવની. અહીંયા કોની સાપેક્ષે માપશું? પ્રકાશીય કેન્દ્ર ઓની સાપેક્ષે. કોની સાપેક્ષે મપાશે? પ્રકાશીય કેન્દ્ર O. પણ એના નિયમ છે. તો પહેલું શું છે? તો કે બધા જ અંતરો પ્રકાશીય કેન્દ્ર એટલે શું? તો કે મિત્રો O પ્રકાશીય કેન્દ્રની સાપેક્ષે માપવામાં આવે છે. ચલો બધા જ અંતરો ક્યાંથી માપવામાં આવે? પ્રકાશીય કેન્દ્ર ઓની સાપેક્ષે માપવામાં આવે છે. બીજું કે લેન્સની જમણી બાજુના અંતરો ધન એટલે કે પોઝિટિવ અને લેન્સની ડાબી બાજુના અંતરો ઋણ લેવામાં આવે છે. એટલે કે જે દિશામાં આપાત કિરણની દિશા હશે તે દિશામાં આપણે ધન, એની વિરુદ્ધ દિશાના અંતરો કેવા લેવામાં આવે છે? ઋણ લેવામાં આવે છે. ત્રીજું, મુખ્ય અક્ષને લંબરૂપ ઉપરની તરફ ઊંચાઈ ધન અને નીચેની તરફ ઊંચાઈ ઋણ લેવામાં આવે છે. એટલે આ જુઓ, તમને બેઠું જ અરીસા માટે જેવું છે.
ખાલી ફરક શું છે, પહેલામાં ધ્રુવથી માપવામાં આવે છે, આમાં કોની સાપેક્ષે માપવામાં આવે છે, ઓની સાપેક્ષે માપવામાં આવે. ચલો એક્ઝામ્પલ તરીકે આપણે બહિર્ગોળ લેન્સ માટે જોઈ લઈએ. એ જ રીતે અંતર્ગોળ લેન્સ માટે પણ સાચું છે. અહીંયા હશે O, F2, 2F2, F1 અને 2F1. ચલો કોની સાપેક્ષે અંતર મપાશે, તો કે ઓની સાપેક્ષે. બરાબર છે. લેન્સની જમણી બાજુ એટલે કે આ થઈ ગઈ લેન્સની જમણી બાજુ. આ બાજુના અંતરોને કેવા લેવામાં આવે છે, ધન. લેન્સની ડાબી બાજુ એટલે કઈ થઈ ગઈ ડાબી બાજુ, આ થઈ ગઈ ડાબી બાજુ. આ બાજુના અંતર કેવા લેવામાં આવે છે, ઋણ લેવામાં. આ મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની તરફની ઊંચાઈ કેવી લઈશું આપણે, ધન. મુખ્ય અક્ષને લંબ રૂપે નીચેની તરફની ઊંચાઈ કેવી લેવામાં આવે છે, તો કે ઋણ લેવામાં આવે છે. બરાબર છે. ચલો તમારે યાદ રાખવાનું છે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ માટે શું હોઈ શકે, તો કે કેન્દ્ર લંબાઈ અંતર્ગોળની માઇનસમાં હોય અને બહિર્ગોળની શેમાં હશે, પ્લસ. F માઇનસ તો વક્રતા ત્રિજ્યા પણ કેવી હશે, માઇનસ. બંને માટે વસ્તુ અંતર કેવા હશે, માઇનસ. પરંતુ અંતર્ગોળ લેન્સ છે અને બહિર્ગોળ લેન્સ, ફરક શું, તો કે આપણે અહીંયા જુઓ અંતર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ હંમેશા કઈ બાજુ, ડાબી બાજુ. કઈ બાજુ રચાયા, ડાબી બાજુ. તો ડાબી બાજુ કેવું લેશું આપણે, તો કે ઋણ લેવાનું હોય છે. તો અંતર્ગોળ માટે આ કેવું હશે, હંમેશા માઇનસ. અંતર્ગોળ લેન્સ માટે પ્રતિબિંબ હંમેશા કઈ બાજુ રચાશે, લેન્સની ડાબી તરફ. આ થઈ ગઈ જમણી તરફ, આ થઈ ગઈ ડાબી તરફ. એટલે કઈ બાજુ રચાય છે, ડાબી તરફ રચાય છે. એટલે આપણે હંમેશા કેવું લઈશું, એ માઇનસ લઈશું. ખબર પડી ગઈ છે અહીંયા. આ ના યાદ રહે તો નીકાળ દેજો. બાકી યાદ રાખવા જેવું છે, અંતર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ માઇનસ અને બહિર્ગોળ માટે કેવી હશે, ધન જ રાખવામાં આવે છે. ડન અહીંયા. ચલો જુઓ હવે લેન્સનું સૂત્ર અને મોટવણી. લેન્સનું સૂત્ર શું, તો કે લેન્સ માટે સૂત્ર છે 1/f is equal to 1/v minus 1/u. શું સૂત્ર છે લેન્સ માટે, 1/f equal to 1/v minus 1/u. તમને f અને v u શું છે એ તો ખબર જ હશે ને. f ને કહેવાશે કેન્દ્ર લંબાઈ, v ને કહેવાશે વસ્તુ અંતર, v ને કહેવાશે પ્રતિબિંબ અંતર અને u ને શું કહેવાશે, વસ્તુ અંતર. અરીસાના સૂત્ર અને લેન્સના સૂત્રમાં ફરક શું છે, તો કે અરીસામાં વચ્ચે પ્લસ આવી જાય છે, આમાં 1/v minus 1/u. તો f, v અને u ને એક સાંકળતું જે સમીકરણ છે તેને કહેવાશે લેન્સનું સૂત્ર. હવે લેન્સ માટે મોટવણી શું છે, લેન્સ માટે મોટવણી એટલે શું, તો કે લેન્સ માટે મોટવણી જે અરીસાની છે તેમ જ રજૂ કરવામાં આવે છે, એમાં કોઈ ફેરફાર હોતો નથી. તો કે પહેલા તો મોટવણીની વ્યાખ્યા શું થાય, તો કે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. તો આનું સૂત્ર લખાશે m equal to h dash upon h. h dash એટલે શું થશે, h dash એટલે પ્રતિબિંબની ઊંચાઈ, h એટલે શું, વસ્તુની ઊંચાઈ. એને બીજી રીતે પણ લખાય m બરાબર v upon u. આ બે મોટવણીના સૂત્ર છે, h dash by h અને v by u. બરાબર છે. ચલો હવે જુઓ મોટવણીનો ઉપયોગ ક્યારે કરવાનો હોય છે, જ્યારે આપણે લેન્સનું પ્રતિબિંબનું માપ કેવું હશે, પ્રતિબિંબનો પ્રકાર કેવો એ જાણવું હોય તો મોટવણીનો ઉપયોગ કરવામાં આવે. મોટવણી બીજો ઉપયોગ શું, તો કે વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબ કેટલા ગણું મોટું છે કે નાનું છે એ જાણવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું, મોટવણી. ચલો જ્યારે m બરાબર ધન મળે અને m બરાબર ઋણ મળે તો શું કહેવાય, તો કે જ્યારે m બરાબર ધન મળે
તો પ્રતિબિંબ હશે આભાસી અને ચત્તુ. કેવું પ્રતિબિંબ હશે? આભાસી અને ચત્તુ. એમ જો ઋણ મળે તો પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક અને ઉલટું. બેઠો જ ઉપયોગ કરવાનો છે આપણે અરીસા માટેની મોટવણીનો. ચલો, m = 1 તો પ્રતિબિંબનું માપ કેટલું? વસ્તુ જેટલું. એમની કિંમત 1 કરતાં મોટી એટલે 1.52 તો પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું. એમની કિંમત 1 કરતાં નાની કે 3/5 4/8 ત્યારે કેવું મળશે પ્રતિબિંબ? તો કે વસ્તુ કરતાં નાનું. ડન. તો જો મોટવણી કોને કહેવાશે? તો કે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. m વડે દર્શાવાય છે. m બરાબર શું થશે? h/h. ડન. m બરાબર શું થાય? v/u. m જ્યારે ધન મળે તો પ્રતિબિંબ આભાસી અને ચત્તુ. m જ્યારે ઋણ મળે તો પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું. જ્યારે એમની કિંમત 1 હોય તો વસ્તુ જેટલું, 1 કરતાં મોટું હોય તો પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું અને 1 કરતાં નાનું હોય તો વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે છે. અહીંયા આપણું થયું મોટવણી પૂરી. ચલો, એના પછીનો છેલ્લો ટોપિક, લેન્સનો પાવર. શું હશે લેન્સનો પાવર? તો પહેલાં તો પાવર એટલે શું? તો કે જે કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે ને એને પાવર કહી શકાય. પરંતુ એ કોના ઉપર આધાર રાખે કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા? તો કે લેન્સના કિરણોને, લેન્સમાં આપાત કિરણને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાનો ક્ષમતા કે પછી તેનો આધાર કેન્દ્ર લંબાઈ પર છે. કોના પર રહેલું હોય છે? કેન્દ્ર લંબાઈ પર. બરાબર છે. તો પાવર કોના ઉપર ડિપેન્ડ છે? કેન્દ્ર લંબાઈ પર ડિપેન્ડ. કારણ કે કેન્દ્રિત કરવાની ક્ષમતા કેન્દ્ર લંબાઈ પર ડિપેન્ડ છે. બરાબર. તેથી પાવર કોના ઉપર ડિપેન્ડ છે? કેન્દ્ર લંબાઈ. લેન્સના પાવરની વ્યાખ્યા શું થશે? તો કે લેન્સના પાવરની વ્યાખ્યા થાય કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. એટલે કે લેન્સના કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. પાવરને P વડે દર્શાવવામાં આવે છે. સૂત્ર થશે P = 1/f. શું સૂત્ર થાય? P = 1/f. P એટલે લેન્સની સંજ્ઞા, F એટલે કેન્દ્ર લંબાઈ. તો જેવું જોયું કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવાશે? પાવર કહેવામાં આવે છે. બીજું, પાવરનો SI એકમ. શું છે? તો કે પાવરનો SI એકમ D એટલે કે ડાયોપ્ટર છે. શું છે પાવરનો SI એકમ? ડાયોપ્ટર. અને તેની સંજ્ઞા શું છે? તો કે પાવરના SI એકમની સંજ્ઞા છે D. તો કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સને પાવર કહે છે. પાવરને P વડે દર્શાવવામાં આવે છે. પાવરનો SI એકમ છે ડાયોપ્ટર છે. બરાબર છે. સૂત્ર પ્રમાણે જોઈએ તો P = 1/f. તો આના પરથી 1 ડાયોપ્ટર = 1/1 મીટર. કેન્દ્ર લંબાઈ પાવર હોય ત્યારે કેન્દ્ર લંબાઈને હંમેશા મીટરમાં જ રાખો. જો MCQમાં ઘણા બધા ભૂલ કરતા હોય, કેન્દ્ર લંબાઈ પૂછી હોય, આપી હોય સેન્ટીમીટરમાં, તમને કે પાવર શોધો તો ડાયરેક્ટ વેલ્યુ પુટ કરી દે. ના, પહેલાં તમારે શું કરવાનું? કેન્દ્ર લંબાઈને મીટરમાં ફેરવવી જ પડે તો જ પાવરનું એકમ ડાયોપ્ટર મળશે, બાકી ડાયોપ્ટર મળે નહીં. ડન છે અહીંયા સુધી? તો 1 ડાયોપ્ટર = શું થાય? 1/1 મીટર. શું થશે? 1 ડાયોપ્ટર = 1/1 મીટર. તો અહીંયાથી 1 ડાયોપ્ટર = 1 મીટર ઇન્વર્સ. 1 ડાયોપ્ટર શું થાય? 1 મીટર ઇન્વર્સ. તો આના પરથી મારે 1 ડાયોપ્ટરની વ્યાખ્યા લખવી હોય તો શું લખાશે? તો કે જ્યારે મારે 1 ડાયોપ્ટરની વ્યાખ્યા લખવી હોય ત્યારે તો 1 ડાયોપ્ટરની વ્યાખ્યા શું થાય? તો કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય તે લેન્સનો
પાવર 1 ડાયોપ્ટર કહે છે. તે લેન્સનો પાવરને શું કહેવાશે? 1 ડાયોપ્ટર. એટલે કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? 1 મીટર. તે લેન્સનો પાવર કેવો કહે છે? 1 ડાયોપ્ટર. ડન. ચલો, શું કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાનો આધાર કોની પર છે? કેન્દ્ર લંબાઈ પર. પાવર કોના ઉપર આધાર રાખે? કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવાશે? પાવર. P = 1/f. પાવરને P વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે. પાવરનો SI એકમ 1 ડાયોપ્ટર. તો 1 ડાયોપ્ટર ઇઝ ઇક્વલ ટુ 1/1 મીટર. 1 ડાયોપ્ટર ઇક્વલ ટુ 1 મીટર ઇન્વર્સ. 1 ડાયોપ્ટરની વ્યાખ્યા, જે લેન્સની કેન્દ્ર લંબાઈ 1 મીટર હોય તે લેન્સનો પાવર 1 ડાયોપ્ટર હોય છે કે તેને કહે છે. પાવર કોના માટે ધન હોય? તો કે અંતર્ગોળ લેન્સ માટે પાવર કેવો છે? ઋણ. કેમ? પાવર તો કેન્દ્ર લંબાઈ પર આધાર રાખે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી છે? તો કે ઋણ. તો અહીંયા જો તમે ઋણ મૂકો તો પાવર કેવો થઈ જશે? ઋણ. અને બહિર્ગોળ લેન્સ માટે પાવર કેવો છે? બહિર્ગોળ લેન્સ માટે પાવર છે ધન હોય છે. કેવો હોય છે? ધન હોય છે. બરાબર છે. ચલો જુઓ, અહીં આપણી જોડે બે બહિર્ગોળ લેન્સ છે. કેવા લેન્સ છે? બંને બહિર્ગોળ લેન્સ. હવે નક્કી કરવાનું થાય કે આ બેમાં કોનો પાવર વધારે છે. તો આપણે એકને નામ આપીશું પહેલો નંબર, બીજાને નામ આપીશું બીજો. ચલો, આ લેન્સ કેવો છે? તો કે લેન્સ છે જાડો. હવે જાડો લેન્સ એનો મતલબ એની ત્રિજ્યા કેવી? ઓછી. પાતળો હોય તો કેવી ત્રિજ્યા હોય? વધારે. તો જો જે લેન્સ જાડો હોય તેની કેન્દ્ર લંબાઈ કેવી હોય? તો કે તેની કેન્દ્ર લંબાઈ હોય ઓછી અને તેનો પાવર કેવો થઈ જાય? 1/f એટલે કે વધારે. તો કે જે લેન્સ જાડો હશે તે લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી હોય. કેવી હોય કેન્દ્ર લંબાઈ? ઓછી. અને પાવર કેવો હોય? વધારે. આ લેન્સ કેવો છે? તો કે આ લેન્સ જો પાતળો દેખાય છે. કેવો દેખાય છે? પાતળો. તો તેની કેન્દ્ર લંબાઈ કેવી હશે? તો કે એની કેન્દ્ર લંબાઈ હશે વધારે. અને તેનો પાવર કેવો હશે? તો કે પાવર થઈ જશે ઓછો. એટલે કે જે લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે હોય તેનો પાવર કેવો છે? ઓછો. જે લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી તેનો પાવર કેવો છે? વધારે. હવે કોને લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે હોય? તો કે પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે હોય. જાડા લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હશે? પાતળાની કમ્પેરિઝનમાં ઓછી હશે. આવું જ સાચું છે અંતર્ગોળ લેન્સ માટે પણ. જો અંતર્ગોળ લેન્સ જાડો હોય તો પાવર વધારે. અંતર્ગોળ લેન્સ પાતળો હોય તો પાવર કેવો હશે? ઓછો હશે. ઠીક છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. લેન્સ, વક્રીભવન, પરાવર્તન. પરંતુ આના ખાલી 2 સમ અને સ્વાધ્યાય જે બાકી છે એ આપણે ડિસ્કસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.